જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। જો આજ આપણે એક કેસ અત્યારે ટ્રીટમેન્ટ આપવા ગયા છીએ ત્યારે તમને એક બતાવું હું। અત્યારે આ બન્ની ટાઈપ ભેંસ છે, એને ટ્રિપોનોસોમિયાસિસ એટલે કે સરા થઈ ગયેલું છે। જો તમને એનું બધું બતાવું હું। એની જે આંખ છે એ તમે જો આખી બ્લુઇશ એટલે કે કેટારેક્ટ એટલે આખું એમ કે ઓપેસિટી ઓફ કોર્નિયા એટલે આખી સફેદ થઈ ગઈ છે દેખાવામાં। એને અત્યારે સદંતર ઓછું થઈ ગયું છે। પ્લસ એની ઇફેક્ટ બીજી તમે સરાની ઇફેક્ટ અત્યારે તમે જોઈ શકો છો। એના પાછલા પગ ઉપર બે પગમાં સોજા આવી ગયા છે, ઇડિમેટસ સ્વેલિંગ આવી ગયું છે બે ચારે પગમાં, ખાસ કરીને પાછલા પગમાં જોવા મળે છે। અને અગાઉ 2 મહિના પહેલાં પણ આ કેસમાં સરા થયેલો હતો, એની ટ્રીટમેન્ટ આપી ત્યારે ટોટલ ક્યોર થઈ ગયો હતો, પણ પાછું રિપીટેશન થયું છે એનું। બ્લડ પેરાસાઇટ છે, પ્રોટોઝુઆ છે, એ બ્લડ માં ડેવલપ થાય છે એટલે સીધી બ્લડ ઉપર અસર થાય છે, જેથી કરીને એને બ્લડ લેવલ ઘટવાના ચાન્સ રહે અને એના હિસાબે એને કિટોસિસ થવાના પણ ચાન્સ રહે, જેથી કરીને એના ફીડિંગ ઉપર પણ અસર કરશે। અને બ્લડ પેરાસાઇટ છે એટલે બ્લડ ટોક્સિન પણ થવાના ચાન્સ રહે, બ્લડ એમ્બોલાઈ થવાના પણ ચાન્સ રહે, અને આમાં ખાસ કરીને લીવર ઉપર અસર થતી હોય છે, લીવર ડેમેજ કરી નાખતું હોય છે આવા ડિસીઝમાં। જો ટાઈમસર ટ્રીટમેન્ટ ન આપવામાં આવે તો આ જાનવરનું જોખમ થઈ જતું હોય છે અને જાનવર મરી જતું હોય છે। તમે જોઈ શકો છો આ એનિમલ અત્યારે આપણે બતાવું છું। એની આંખ તમે જુઓ, ટોટલી બ્લ્યુશ થઈ ગઈ છે એટલે સફેદ થઈ ગઈ છે આખી, અને એને આઈસાઇટ ઉપર અસર થઈ ગઈ છે, જોવામાં એને તકલીફ પડે છે, થોડું દેખાય છે હજી, પણ એ તકલીફ એને છે અત્યારે। તમે જોઈ શકો છો। જો અત્યારે આપણે એને સરાની ટ્રીટમેન્ટ આપશું, ટ્રાઇક્વિન આપશું, આઈવી સબકોટ પ્લસ